હમણાં છે ને એક છોકરાને સાહેબે સ્કૂલમાં પૂછ્યું કે બેટા બેટા આપણા ઘરમાં જે લાઈટ આવે એ ક્યાંથી આવે? એટલે છોકરું કે સાહેબ આપણા ઘરમાં જે લાઈટ આવે ને એ મારા મોમાની ઘેરથી આવે. સાહેબ કે બેટા તારા મોમાં 9મું ફેલ છે ને એમને જતી લાઈટ આવે? છોકરું કે હા હા લાઈટ છે ને મારા મોમાના ઘેરથી જ આવે કે મને પાક્કું ખબર છે. સાહેબ કે ઓહો બેટા કઈ રીતે તારા મામાના ઘરેથી લાઈટ આવે મને કે તો? છોકરું કે સાહેબ જો જેટલી વખત મારા ઘરમાં લાઈટ જાય છે કે જેટલી વખત લાઈટ જાય છે એટલી વખત કે મારા પપ્પા કહે છે મારા હાળોએ લાઈટ ખાધી, મારા હાળોએ લાઈટ ખાધી. એટલે લાઈટ મારા મોમાના ઘેરથી આવતી હોય તો જ પેલા કેમ કે મારા હાળોએ લાઈટ કાઢી. મારા પપ્પાના હાળા કોણ? મારા મોમા કે. અત્યારે હવે લગ્ન સિઝન સાહેબ થોડી ચાલુ થશે. લગ્ન સિઝનમાં બહેનો લગ્ન ગીતો જોરદાર ગાય. એમાં એક પેલું ગીત છે તમને ખબર છે? તમે બધા સાંભળ્યું જશે આમ તો કે ઊંચા ઊંચા બંગલા ચણાવો માથે કાચની બારીયું મેલાવો રે હે વીરો મારો જગમગ 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 થાય. વીરો પછી ભલે ડગમગ થાતો પણ પેલા આ તમે ગીતની લાઈનો સાંભળી છે કે ઊંચા ઊંચા બંગલા ચણાવો માથે કાચની બારીઓ મેલાવો પાસ અને વીરો મારો જગમગ જગમગ થાય. ઊંચા ઊંચા બંગલાએ ચણાવવાના મોથે કાચની બારીઓ મુકાવાની ભલે પછી વીરો લોનના આપતા ભરતો. અને અમુક તો સાહેબો જે લગન ગીતો ગાય આપણી ગુજરાતની બહેનો જે લગન ગીતો ગાય જો પેલા જાન લઈને ગયા હોય ને તો બહેનો ચાલુ જ થઈ જાય હો. વેવાઈ તારો છોકરો તો વદરા જેવો લાગે છે. અરે બહેનો તમે એને જોવા ગયા પસંદ કરવા ગયા કાં તો તમને રાજકુમાર લાગતો તો અત્યારે વદરા જેવો. આપણે બધા વોટ્સઅપ વાપરતા હોય છે મિત્રો, તમને ખબર છે વોટ્સઅપમાં કેવું અત્યારે વોટ્સઅપ બહુ વિચારીને વાપરવાનું. મારા હમણાં જોરદાર સીન થઈ ગયું છે યાર વોટ્સઅપનું. મારે થયું કેવું કે મારા કાકાનો છોકરો નવી ગાડી લાવેલો. આગલા દિવસ હું પ્રોગ્રામમાં હતો એટલે મેં કશું જોયું ને કે એને ગ્રુપમાં ફોટા નાખ્યા છે કામ તે. આ ભાઈ નવી ગાડી લાવ્યા ને એટલે અમને એમની ગાડીના ને એમના બધા ફોટા છે ને ગ્રુપમાં નાખ્યા. હવે મેં જોયેલું નહીં, અમારું ફેમિલી ગ્રુપ હતું તે બધા નીચે કોંગ્રેચ્યુલેશન આગલા દિવસ રાત્રે બધાએ કોંગ્રેચ્યુલેશન અભિનંદન આવું બધું ગ્રુપમાં લખેલું પણ મેં જોયેલું નહીં. આ તો બીજા દિવસ સવારે મારા ફોનમાં એક મસ્ત સુવિચાર આવ્યો એટલે મને થયું લાવ આ સુવિચાર આપણા ફેમિલી ગ્રુપમાં નાખીએ. હવે પેલા એ નવી ગાડી સોડાવી હતી, નીચે બધાએ અભિનંદન ને કોંગ્રેચ્યુલેશન બધું લખ્યું હતું અને મેં એ પોઈન્ટ ઉપર સાહેબ સવારમાં મસ્ત સુવિચાર નાખ્યો. હવે સુવિચાર કેવો હતો? મેં કીધું ઈમાનદારીથી જીવાવાળા લોકોને જ તકલીફ પડે છે, ઈમાનદારીથી જીવાવાળા લોકોને જ તકલીફ પડે છે, બાકી બૂચ મારવા વાળા તો નવી ગાડીઓ સોરાવે. બોલો સાહેબ એ કાકાનો છોકરો હજુ સુધી મને બોલતો નહીં. હજુ અમારી બેન રીણું જ છે. હમણાં અહીંયા ગાંધીનગર પણ મારો પ્રોગ્રામ હતો. હું પ્રોગ્રામ પતાવી સાહેબ જેવો નીચે સ્ટેજ ઉપરથી પ્રોગ્રામ પતાવ્યો સ્ટેજ ઉપરથી જેવો ધીમે ધીમે નીચે જતો હતો એટલામાં તો એક બા દોડતા મારી જોડે આવ્યો. મન કે ઓહો બબલુભાઈ તમે જ ને કે? મેં કીધું હા. અરે કે બબલુભાઈ તમને કે વિડીયોમાં તો કે અમે રોજ જોઈએ હો, રોજ તમને વિડીયોમાં જોઈએ પણ કે તમને જીવતા આજે જોયા. મેં કીધું મારી બા હજી હું 18-19 વર્ષનો છું, લગન બગન કરવાનું બાકી છે, તમારે અમને મારી નાખવા છે. લોકોનો વધારે પડતો બિચારનો પ્રેમ બહાર આવે એટલે આવું પણ થતું હોય છે. પહેલાના હાલરિયા, પહેલાના ગીતો, પહેલાના લોકગીતો સાહેબ બધું બહુ મસ્ત હતું. તમે જો પહેલાના હાલરિયા દિવાળી બેન ભીલની એક તમને મસ્ત લાઈન સંભળાવું તમને કે મારા ખોરડે પડી રડતા ને કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા તને મેં તો માર્યો છે કળાયેલ મોર કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા તમને. આ પહેલાના હાલરિયા હતા સાહેબ. હમણાં અમે કીર્તિદાન ગઢવીભાઈની મસ્ત લાઈન સાંભળી હતી કે પારણિયું બંધાય માતા યશોદાજી ગાય, પારણિયું બંધાય માતા યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. આ બધા હાલરિયાની મેં વાત કરી એ પહેલાના સાહેબ આમ હૃદયને સ્પર્શ કરી જાય એવા હાલરિયા હતા. અને અત્યારના હાલરિયા તમે જોયા હોય તો દીકલો માલો દાયો છે, પાટલી બેસીને આવ્યો છે,
છોકરું નીચે પડે ને સાહેબ તો એમ આવડ્યું, અલે માલો દીકરો નીચે પડ્યો. અમે તો સાહેબ નાના હતા ને ગુલમથી મારી આવે ને ભૂલથી તો બાપા 2 લાફા બીજા આપો, ઊભો થા. મારી મમ્મી તો મંડી જ પર કે જોજે કેટલી બધી કીડીઓ મારી નાખી કે હમણાં છે ને કોલેજની બહાર સાહેબ 2 પ્રેમી પંખીડાઓ મસ્ત જે પેલા ભાઈ હતા ને એમની ગર્લફ્રેન્ડના ખોળામાં મથું રાખીને આરામથી ઊંઘેલા હતા, બરાબર. એટલે ત્યાં એક દાદો નીકળ્યા બાજુ થઈ. એટલે દાદો કે એ શું કરો છો કે તમને કઈ ખબર પડે છે કે આ આપણી સંસ્કૃતિ છે કે? તો છોકરો કે ના દાદા આ સંસ્કૃતિ નહીં, આ તો પેલા મગનભાઈની કાજલ છે કે સંસ્કૃતિ તો કે આજ કોલેજમાં જ આવી નહીં વાત કરું કે આવું થાય યાર. અત્યારના જવાની આવું તો ના પહોંચ્યા જાય, બહુ ખતરનાક. મળે એક ભાઈ મારી જોડે આવ્યો બિચારો, મને કે યાર બબલુભાઈ મારા તો કે બહુ તકલીફ છે. મેં કીધું શું તકલીફ છે? મને કે યાર બહુ તકલીફ છે, હું વાત કરું. મેં કીધું કહેતો ખરા. મન કે યાર હું મારી ગર્લફ્રેન્ડ છે ને કે બાબુ કહીને નહીં બોલાઈ શકતો. મેં કીધું કેમ? કે એના બાપા નામ કે બાબુલાલ છે. હમણાં નવરાત્રી મેં કીધું તું બાબુ તું ચણિયા ચોળી પહેર મસ્ત લાગશે, એટલે કે મારા પપ્પાને કેમ ચણિયા ચોળી પહેરાવી છે તમારે? યાર બહુ દુઃખ હોય બિચારો. પતિ પત્નીનો સંબંધ હવે સાહેબ બહુ મીઠો હોય, ખટ મીઠો હોય ને ખાટો હોય, ખટ મીઠો હોય પતિ પત્નીનો સંબંધ. હમણાં છે ને એક ભાઈ એમની જે ઘરવાળી હતી ને એમને નવો મોબાઈલ લઈ આપ્યો છે થોડા ટાઈમે. એમની ઘરવાળીનો મોબાઈલ પછી બગડ કરતો હતો. તે એમની ઘરવાળી એક દિવસ બગડી કે ખબર નહીં કે કયા વાહિયાત દિવસે ફોન લીધો તો કે બગડ કરે શકે. બોલો ભાઈ ધીરે રહીને બોલ્યો કે બેબી તાર બર્થડે દિવસે જ લીધો તો કે આપણે. પછી જે ઝઘડો ચાલ્યો છે સાહેબ ઘરમાં વાત જ જવા દે. બીજો જે એક જોક્સ કહું, હમણાં એક પતિ અને પત્ની 2 જણા ઘરમાં જોરદાર ઝઘડતા હતા. હમણો ઝઘડો જોરદાર થઈ ગયેલો, બરાબર ઝઘડો જામેલો. અને પેલી ઘરવાળીનું મગજ સાહેબ ઓ રીતે જતું રહ્યું, એમ બહુ જ ખરાબ રીતે જતું રહ્યું. એટલે એમની ઘરવાળી કે તમને તો કે સ્વર્ગમાં તો સ્વર્ગમાં પણ નર્કમાં જગ્યા નહીં મળે. બોલો ભાઈ કે હું તાર જેટલો ગોડો નહીં તે બધે તાર જોડે દોડ્યો આવે કે તું નર્કમાં જાય છે, મારે તાર ચેડી નર્કમાં આવવાનું ના આવું કે કદી ના આવું. હમણાં એક સોસાયટીમાં એક દાદી રહેતા હતા. હવે દાદીના શું જે દાદા હતા ને બિચારા ગુજરી ગયા હતા. તેમના ઘરે કાગડો આવતો હતો ને સાહેબ, એ કાગડામાં એમના ઘરવાળા દેખાતા હતા, મતલબ દાદા દેખાતા હતા. બોલો ઘરવાળાને કોઈના કાગડો બનાવી દીધો બિચારા. ત્યાં કાગડો રોજ આવતો હતો ને એટલે દાદીને તો એમ થતું હતું કે ઓહો મારા ઘરવાળા આયા એમ. એમના ઘરમાં બધાને કહી દીધું, એમના છોકરાને કહી દીધું કે આ કાળો કાગડો આવે છે ને એ તારા પપ્પા છે. એમના છોકરાની છોકરીને કહી દીધું કે બેટા જો આ કાળો કાગડો આવે છે ને એ તારા દાદા છે કે. બધાને કહી દીધું, વહુને કહી દીધું જો પેલા આવે છે ને કાળો કાગડો થઈને એ તારા સસરોજી છે કે. બધાએ માની લીધું, ચલો ભાઈ બાની ઉંમર છે માની લો. આ તો એક દિવસ એ કાગડો સાહેબ રોજ અહીં જમવા ઘરે આવતા. દાદી એમને પૂરી મૂકે, રોટલી મૂકે, દૂધપાક મૂકે, આવું બધું મૂકતા. એટલે રોજ કાગડો ભાઈ જમવા આવતા. એટલે આમને તેમ કે મારા ઘરવાળા જમવા આવે છે એમ. તે એક દિવસ આ કાગડો ભાઈ તમે જુઓ ને તો કોહેલ લઈને ઘરે આવ્યા. એટલે પછી જે પેલા છોકરાની છોકરી હતી ને એને બૂમ પાડી કે દાદીમાં જુઓ કે દાદાજી નવો લગ્ન કરીને આયા. દાદી બહાર આવ્યો, દાદી જોયું તો કાગડાની જોડે કોયલ હતી. એટલે દાદીમાં કે ઓહો તમે હોય તો સીધા ના રહ્યા પણ કાગડાના રૂપમાં સીધા ના રહ્યા કે. દાદી તો ચાલુ જ થઈ ગયો. દાદી કે આ નક્કી તમારા જોડે આ કોયલ થઈને આવી કે પેલી મંજુલા છે, તમે મરી ગયા ને એના બીજા જ મહિના એરી મરી જઈ હતી કે આ જ આવી ગયો કે. હમણાં કાકાની નોકરી પતી, કાકા 58 વર્ષે રિટાયર થયા. પણ કાકા રિટાયર થયા ને એટલે એમને એમ થયું કે ચલો ભાઈ હું છે ને લાવો કંઈક રિટાયર તો થઈ ગયો, નવરા બેસા આપણે બેસી રહેવું નથી, આપણે કંઈક ધંધો શરૂ કરીએ એમ. તો કાકાને વિચાર આવ્યો, 58 વર્ષની ઉંમર હતી કાકાની, એટલે એમને બીજો તો કંઈ ભારે ધંધો તો થઈ શકે નહીં અને એમને કરવો બી નહોતો. એમને વિચાર તો નાનો એવો ધંધો કંઈક શરૂ કરું. એટલે કાકાએ કેક બનાવવાનો ધંધો શરૂ કર્યો. કેક બનાવવાનો ધંધો શરૂ કર્યો ને એક છોકરો હતો, એના ટૂંક સમયમાં લગ્ન હતા. એટલે એમની ઘરવાળીના વેલકમ માટે એને કેક બનાવી હતી. એટલે છોકરો ગયો કાકા જોડે
કાકા જઈને કે કાકા કાકા મારા લગ્ન છે ને મારી વાઈફનું મારે મસ્ત વેલકમ કરવાનું છે કે તમે મને મસ્ત કેક બનાવી આપજો. કાકો કે ઓકે મસ્ત કેક બનાવી આપીશ. એટલે આ તો પછી પેલો ભાઈ તો ઓર્ડર આપીને ગયો. ભાઈના લગ્ન થયા. લગ્નના દિવસે ભાઈ પરણી વણી ઘરે આવ્યા. હવે વેલકમ કરવાનું હતું, જરૂર હતી કેકની. એટલે પેલા કાકાને ફોન કર્યો. કાકો કે ઉભા રહો 10 જ મિનિટમાં તમારી ઘરવાળી માટે વેલકમ કેક હાલ જ મોકલી દઉં છું કે. બોલો કે ઓકે. હા તો ભાઈ કેક આવી. કેક આવીને બધાએ સીધી ખોલી. વેલકમ કરવાનું હતું ઘરવાળીનું. હવે સાહેબ ઘરવાળીનું નામ હતું કૃતિ. એટલે બધાએ તો કેક ઓપન કરી અને લખેલું વેલકમ કૂતરી. ઘરવાળી જોયું કે આ શું છે, એટલે કાકાને સ્પેલિંગ મિસ્ટેક થઈ ગઈ હતી સાહેબ. હમણાં મારી સોસાયટીના ગેટ જોડે બોકડા છે, ત્યાં એક ભાઈ બેઠો હતો. મારી સોસાયટીનો જ હતો. હું એના જોડે ગયો. ઉદાસ થઈને બેઠેલો આમ સાહેબ. મેં કીધું કેમ ભાઈ ઉદાસ થઈને બેઠો છે? મન કે યાર હું જે છોકરીને પ્રેમ કરતો હતો ને કે એને બીજા જોડે લગ્ન કરી લીધા કે. મેં કીધું શું વાત કર, તું પ્રેમ કરતો હતો ને એને લગ્ન બીજા જોડે કરી દીધા? મન કે હા. મેં કીધું તો તારે કહેવાય નહીં કે મારા કાકા કરોડપતિ છે, તારે કેવું પડે મારા કાકા કરોડપતિ છે? મન કે મેં કીધું કે મારા કાકા કરોડપતિ છે. તો મેં કીધું શું થયું? મન કે કાકા હારે જ પરણી જઈ ગયેલું. હમણાં એક ભાઈ એમની ઘરવાળી કહેતા હતા કે યાર શું વાત કરું, કાલે તો કે મારા જોડે બહુ દુઃખદ ઘટના બની, એ પણ સપનામાં. ઘરવાળી કે ઓહો તમારી જોડે સપનામાં દુઃખદ ઘટના બની? કઈ? પેલો કે મારે છે ને સપનામાં બીજા લગ્ન થઈ ગયા કે. ઘરવાળી ખુશ થઈ ગઈ કે ઓહો તમારા બીજા લગ્ન સપનામાં થયા ને એમાં તમને દુઃખ લાગ્યું એમ? પેલો કે હા કે મારા સપનામાં બીજા લગ્ન થઈ ગયા ને એ મને બહુ દુઃખ લાગ્યું કે. પેલી ઘરવાળી કે ઓહો બહુ દુઃખ ના લગાડો, મને ખબર છે તમારો મારા ઉપર બહુ પ્રેમ છે કે તમે દુઃખ ના લગાડો, પણ મને એમ તો કહો કે તમારા સપનામાં બીજા લગ્ન કોની જોડે થયા હતા? એટલે પેલો કે સપનામાં બીજા લગ્ન કે તારી જોડે જ થયા કે. એટલા દુઃખ થતું હતું. હમણાં બીજી જોડે થાવ લાગે. હમણાં એક સાસરીમાં છે ને જમાઈ પહેલી વાર ગયા. હવે પહેલી વાર જમાઈ કોઈ સાસરીમાં આવે એટલે જમાઈનું માન તાણ આમ કેવું જોરદાર હોય સાહેબ. હા એટલે જમાઈ ગયા ને એટલે જમાઈને લાડુ દાળ ભાત શાક પૂરી જમવાનું મસ્ત બનાવેલું, જોડે દૂધપાક. તો જમાઈને જમવા બેસાડે. પેલા દૂધપાક મસ્ત પીવડાવ્યો, શાક બાદ રોટલી બોટલી ખવડાવી. પણ આ તો એમના શાળાઓ હતા ને એમને લાડવા આપતા હતા. લાડવા જેવા પેલા જમાઈને આપે ને એવા જમાઈ કે ના કે ટેન્ટડે. આ તો પેલા એક લાડવો ખવડાવ્યો જમાઈ કે ટેન્ટડે. બીજો લાડવો ચડાવ્યો, અરે ના ટેન્ટડે. એટલે બધાને થયું કે જમાઈ કેમ ટેન્ટડે મંડ્યા છે? એટલે પેલી એમની છોકરી કે એ ટેન્ટડે નહીં કરતા કે એ એમ કે છે કે લાડવા ના ખવડાવો ઘેન ચડે ઘેન. જમાઈ બિચારા કાલું બોલતા હતા કે ટેન્ટડે. એક છોકરી હતી, રાતના 11:30-12 વાગ્યા છે. ચાલતી બિચારી એકલી ઘરે જતી હતી. રસ્તામાં બે જણા એક બાઇક ઉપર સવાર થઈને આવ્યા અને ના હોય પેલા પિક્ચરમાં ગોર બાઇક ફરાવતા. એ છોકરીના આજુબાજુ સાહેબ આ વાત સમજો સાહેબ, બહેનોના વાત કામ લાગે એવી છે પાછી. તે બેન ચાલતા જતા હતા, સુમસામ રસ્તો હતો ને બે જણા બાઇક ઉપર આવ્યા ને છોકરીના આગળ પાછળ બાઇક ચલાવવા લાગ્યા છે. બેની છેડતી કરવાનો કોશિશ કરતા હતા. એટલે પેલી છોકરી આમ ડરતી નથી સહેજ પણ નિડર હતી. એટલે પેલા બે જણાએ પૂછ્યું કે તને ડર નથી લાગતો કે તને ડર નથી લાગતો? અમે તારી છેડતી કરવા આવ્યા છીએ ને તને ડર નથી લાગતો કે? પેલી છોકરી કે ના કે આપણો તે કે હું ડર લાગે, હું આ રોડ ઉપર કે 2 વર્ષ પહેલા જ કે એક્સિડન્ટ થઈને મરી જઈશું. પેલાની ખાટી સાહેબ કે આ તો ભૂત છે કે ભૂત નાઠા તરત જ. વાસ્તવમાં હતી નહીં બેન ભૂત, બેન તો આપણા જેવી માણસ જ હતી પણ પેલા લોકોને બીવડાવવા માટે સાહેબ. એટલે અમુક વખત બહેનોને આવી રીતે બુદ્ધિથી કામ લઈ લેવું બહુ કામ લાગશે. બેન સ્કૂલમાં છોકરાઓનો પિરિયડ લેવા ગયા ને એટલે બેન શું આગલે દિવસે એમને શું ચલાવ્યું હતું એમને યાદ નહોતું. એટલે બેને છોકરાને પૂછ્યું કે બોલો વિદ્યાર્થીઓ કાલે હું કેટલે હતી? એટલે કોઈ છોકરું બોલ્યું નહીં. બેને ફરીથી પૂછ્યું અરે કોઈક તો બોલો કે કાલે હું કેટલે હતી? કોઈ છોકરું બોલ્યું નહીં. બેનને ફરીથી કીધું અરે યાર કોઈક તો ઊભો થઈને બોલો કાલે હું કેટલે હતી? એક મારા જેવો છોકરો સાહેબ અંદરથી ઊભો થયો કે બેન કહી દઉં કાલે તમે કેટલા હતા કહી દઉં? બેન કે હા બોલ કેટલે હતી?
બેન કાલ તમે છે ને ગણિત વાળા સાહેબ જોડે ધુરંધર મૂવી જોવા ગયા હતા. બોલો પેલી બેન કે અરે હું એમ નહીં કહેતી કેટલે હું એમ કહું છું મારે કયા પાઠે હતી એમ બોલ, કયા પન્ને હતી તું મારા રાજ ના ખોલ. છોકરા મનના સચ્ચા હોય, સાચા હોય, બધું કહી દે સાહેબ. એમના મનમાં આવે ને બધું એ લોકો કહી દે. એક વાત કરું તો અત્યારે શું કે સૌથી વધારે પગાર કોલેજના સાહેબો, કોલેજની બહેનો હોય ને એમનો હોય. એનાથી ઓછો પગાર હાઈસ્કૂલના સાહેબો, હાઈસ્કૂલની બહેનો ને એમનો હોય. અને એનાથી ઓછો પગાર જે પેલી સિનિયર કેજી જુનિયર કેજી વાળી બહેનો હોય સાહેબ એમનો હોય છે. પણ મારું એવું માનવું છે કે સૌથી વધારે પગાર કોલેજના સાહેબો કરતા, હાઈસ્કૂલના સાહેબો કરતા સિનિયર કેજી જુનિયર કેજી વાળી બહેનોને આપવો જોઈએ. એનું કારણ છે કારણ કે તમે જુઓ કોલેજના સાહેબો છોકરાને એક વખત સમજાવો પ્રેમથી છોકરું સમજી જાય, હાઈસ્કૂલના સાહેબો છોકરાને એક વખત પ્રેમથી સમજાવો છોકરું સમજી જાય. પણ સિનિયર કેજી જુનિયર કેજી વાળી બહેનો બિચારા છોકરાને સમજાવવા જાય છે ને તો છૂટા મમરાના ડબ્બા ખાય. બોલો હમણાં મારી જોડે એક ભાઈ રહે વિષ્ણુભાઈ, એમને છે ને એમના છોકરાએ બેનનો છૂટો શાળામાં ડબ્બો માર્યો એટલે વિષ્ણુભાઈને સ્કૂલમાં બોલાયા. સ્કૂલમાં બોલાયા અને વિષ્ણુભાઈને કીધું કે તમારા છોકરાને તમે કેવા સંસ્કાર આપ્યા છે કે તમારા છોકરાના લીધે અમારી બેનને છૂટો મમરાનો ડબ્બો ખાધો. કે વિષ્ણુભાઈ કે તમારી બેને તાર જેટલી લેટવી કહેવાય, મારા છોકરાને ટિફિન ખાઈ જવાય. આવું છે યાર. હમણાં છોકરો છે ને એના પપ્પાને કહેતો હતો કે પપ્પા ગાંધીજીના માથામાં કે ટાળ કેમ હતી? એટલે એના પપ્પા કે બેટા ગાંધીજી હંમેશા સત્ય અને સાચું જ બોલતા એટલે એમના મોથામાં ટાળ હતી. છોકરું કે પપ્પા મને હવે ખબર પડી મારી મમ્મીના બાલ આટલા લાંબા લાંબા કેમ છે. કે હમણાં છે ને ઘરમાં નવી નવી વહુરાણીનું આગમન થયું. હવે નવી વહુરાણી હોય એટલે સાસુને હરખ હોય, બરોબર, વહુને હરખ હોય એટલે વહુ હરખમાં રસોડામાં છે છાશ બનાવતા. એટલે વહુએ સાસુમાને બૂમ પાડી રસોડામાંથી કે સાસુમાં છાશ ઉપર મોખણ તરે છે લઈ લઉં. એટલે સાસુમાં કે બેટા તારા સસરાનું નામ કે મોખનલાલ છે એટલે તારા મોખન નામ થોડું સભ્યતાથી લેવાનું. કે સારું તાર આ તો બીજો દિવસ ઉગ્યો પાછો વહુરાણી મોખણ પેલી છાસ ને મોખણ કરતો હતો એટલે વહુરાણી બૂમ પાડ્યો કે સાસુમાં આ છાસ ઉપર મારા સસરોજી તરે છે લઈ લઉં. તો પછી લઈ લો શું કે આવી છે યાર અત્યારની વહુઓની તો વાત જ જવાનું સાહેબ. અત્યારે તો તોય સારું છે પણ હવે આગળ એક એવો જમાનો આવવાનો છે ને સાહેબ, એ જમાનામાં તો સાસુ એ બધી જીન્સ પેન્ટ વાળી છે. તમે જુઓ તો અને વખત તો સાસુઓના નામે કેવા છે પાછા જેન્સી બા, એન્જલ બા, વાત જવા દો તમે. હમણાં અમારે એક બેન છે સાહેબ, એમના લગ્ન કરવાનો બહુ એટલે બહુ હરખ અંદરથી, પણ એમને જેવો ઘરવાળો જોવો છે ને એવું આ પૃથ્વીમાં છે ને. એમનો કેવો ઘરવાળો જોવો છે? આપણે પેલી ગણપતિ દાદાની આરતી છે ખબર છે? જય ગણેશ જય ગણેશ દેવા, માતા જતી પાર્વતી પિતા મહાદેવા. પણ અમને અલગ બનાવી કઈ જય ગણેશ દેવા, એસા પતિ દો જો રોજ કરે मेरी सेवा, खाना बर्तन सब साथ में करवाए, जो भी वो कमाए मेरे हाथ में थमाए. ઇન્કમ લઈ લેવી છે અમને ઇન્કમ. હમણાં એક મારો ભાઈબંધ મને કહેતો હતો સાહેબ કે મારી ઘરવાળીને પ્રેમથી બોલાવી હોય, કે પ્રેમથી એકદમ આમ પ્રેમપૂર્વક બોલાવી હોય તો મારે એને શું કહેવાનું? કે મેં કીધું જો તારે તારી ઘરવાળીને એકદમ પ્રેમથી માનપૂર્વક બોલાવી હોય તો તારે એને ધર્મ પત્ની આવું કહેવાનું. મન કે બરાબર. તો કે મારા શાળાને પ્રેમથી બોલાવવું હોય તો એને હું કે ધર્મશાળા કહેવાય? મેં કીધું કહેતો નહીં ને કે ગરબા ઘેર આવશે ને અત્યારે તો મળતાય નહીં પાછા. આવું થશે. હમણાં છે ને મારો ભાઈબંધ હમણાં વેલેન્ટાઇન ડે ગયો નજીકના દિવસોમાં, તો મારો ભાઈબંધ મારા બાજુમાં બેઠી છે ને આમ જોર ફેંકતો હતો, આમ જબરજસ્ત ફેંકતો હતો. વેલેન્ટાઇનનો દિવસ હતો, બાજુમાં ભાઈ ફોન ઉપર ચાલુ હતા કે બેબી તારા માટે તો કે આકાશમાંથી તારા ચાંદ બધું જ તો લાવું. કે મેં કીધું તાર બાપા તો દિલ લપડી જાય. આ તો ના બજારમાં જઈને જાણે ડુંગળી બટાકા બધા વીણવાના આવે કે તારા ચાંદ ને બધું જ કરી લઉં. બાપા ધીમું રાખો થોડું. અમુક લોકો શું સાહેબ સીધું બોલવાની ટેવ ના હોય,
એમનું બોલવાની તમે જુઓ તો દોઢા ને દોઢા જ જવાબો આપો, ઊંધા ને ઊંધા જવાબો આપો અમુક લોકો. હા, આ હકીકત હું તમને કહું. હમણાં મારા એક ભાઈબંધને મેં ફોન કર્યો, પ્રોગ્રામમાં બહાર નીકળવાનું તો મેં એને ફોન કર્યો. મેં કીધું ભાઈ ક્યાં છે? મને કે તું હાલ મૂકી દે, હાલ મૂકી દે, હાલ મારાથી વાત થઈ નથી કે. મેં કીધું થયું શું લ્યા? મને કે તું હાલ ફોન જ મૂકી દે, હાલ મારે વાત થાય એમ જ નહીં. પણ મેં કીધું થયું શું? અરે કે મારો માસીન છોકરો હોસ્પિટલમાં છે ને બોલતોય નહીં, ચાલતોય નહીં કે. મેં કીધું ઓહો હો, એટલો બધો સિરિયસ છે? મને કે ના ના, હાલ જ જન્મ્યો છે. આવું ઊંધું બોલવાળા લોકો હોય.